ફાઇન. સો ગઈકાલ સુધી આપણે સજીવ અને એના પર્યાવરણ વિશેની પ્રાથમિક માહિતી થોડી ઘણી આપણે શેર કરેલી હતી. બરાબર છે. હા, ભુજ સેન્ટર. ડાયાપોઝનો મતલબ એવો થાય કે અમુક સમય માટે એ લોકો પોતાની જાતને નિષ્ક્રિય કરી નાખે. બરાબર છે. જે વસ્તુ બીજમાં સુષુપ્તાવસ્થામાં થાય એ જ વસ્તુ જ્યારે સૂક્ષ્મ જીવમાં થાય તો એને ડાયાપોઝ કહેવાય. રેડી? ઓકે. એ જે ડાયાપોઝ થાય ને સૂક્ષ્મ જીવની અંદર યુઝવલી એ એના ડેવલપમેન્ટલ સ્ટેજમાં થાય. એટલે કે વિકાસના તબક્કામાં વિકાસની પ્રક્રિયાને રોકી દે એવો શબ્દ લખેલો હશે જો એમાં. એટલે વિકાસની પ્રક્રિયામાં પોઝ લે એને ડાયાપોઝ કહેવાય. બરાબર છે. એક્ઝેક્ટ શબ્દ ડાયાપોઝનો મતલબ તમારે આવો કાઢવો પડે કે વિકાસની પ્રક્રિયાના અમુક તબક્કામાં એ બ્રેક લઈ લે એને ડાયાપોઝ કહેવાય. ડન. સુષુપ્તાવસ્થા જ છે. સુષુપ્તાવસ્થાનું એક સ્વરૂપ છે ટૂંકમાં કહેવાનો મતલબ એ. ફાઇન. અનુકૂલનો એક શબ્દ છેલ્લો. બરાબર છે. જે આપણે સમજવાનો રહેશે સજીવ વિશેનો. પછી આપણે પોપ્યુલેશન એટલે કે વસ્તી જે તમારી ટેક્સ્ટબુકની મેટર છે ત્યાં જશું એમ. તો અનુકૂલનોની વાત આપણે કરીએ તો અનુકૂલન શબ્દ આપણા માટે ન હોય એટલા માટે ધોરણ 7-8 થી સમજતા આવીએ છીએ કે અનુકૂલન શું છે એમ. પણ અનુકૂલનનું મૂળભૂત કારણ અને હેતુ શું છે ને એ આપણે અહીંયા સમજવાનો છે એમ. હવે એ સમજવા માટે આપણે ગઈકાલનું જે ચર્ચાનું માધ્યમ હતું એને પાછું એક વખત યાદ કરવું પડે. પ્રતિક્રિયાઓની વાત આપણે કરી. 4 પ્રકારની પ્રતિક્રિયા કે કોઈ પણ સજીવોને જો પોતાના રહેઠાણની અંદર હેબિટેટની અંદર રહેવું છે, એડજસ્ટ થવું છે, રહેઠાણમાં નિવાસ કરવો છે તો એના આસપાસના પર્યાવરણના જેટલા પરિબળો છે ને એ પરિબળોની સામે એને ચોક્કસ પ્રકારની પ્રતિક્રિયા આપવી પડે. તો સજીવ કેવી પ્રતિક્રિયા આપી શકે? 4 રીતે પ્રતિક્રિયા આપી શકે. કાં તો સજીવ પોતે પોતાનું આંતરિક પર્યાવરણ જાળવીને રાખે, સમસ્થિતિની જાળવણી કરી શકે. એ સમૂહને શું નામ આપ્યું હતું આપણે? દેવાંગી? નિયમન કરી શકે, રેગ્યુલેટર્સ. અમુક પ્રાણીઓ એવા છે કે જે નિયમ, અમુક એટલે લગભગ 99% પ્રાણીઓને તમામ વનસ્પતિઓથી માંડી અને ફૂગથી લઈને સૂક્ષ્મજીવ એવા છે કે જે નિયમન નથી કરી શકતા. એને શું કીધું હતું આપણે? ભુજ શું? યસ, અનુકૂળ કરતા. આપણી આજુબાજુના વાતાવરણ પ્રમાણે આપણે ચેન્જ થઈ જઈએ એ પ્રકારના સજીવો. બહાર ઠંડી હોય તો અંદરનું તાપમાન ઘટાડી દે, બહાર ગરમી છે તો અંદરનું તાપમાન વધારી દે. એને સમાન બહારના તાપમાન ને સમાન તાપમાન શરીરમાં થાય. બેમાંથી એકેય નો કરતા હોય તો બીજા 2 ઓપ્શન છે આપણી પાસે. આપણી પાસે એટલે સજીવો પાસે. કાં તો સજીવ જગ્યા બદલી દે, એને ગમે છે એવી જગ્યાએ વયા જાય, સ્થળાંતરણ કરવું. અને કાં તો સજીવ નિષ્ક્રિય થઈ જાય, જેની હમણાં પ્રશ્નની રજૂઆત તમે કરેલી હતી ભુજ સેન્ટરમાંથી કે ડાયાપોઝ શું છે એમ. નિષ્ક્રિય થઈ જાય એટલે ના રહેગા બાસ ને ના બજેગી બાંસુરી. સક્રિય હો તમે તો એડજસ્ટ કરવાની વાત છે. તો 4 સ્થિતિમાં શરીરમાં ફેરફાર થાય જ. શરીરમાં ફેરફાર શું કામ કર્યો છે? એ પરિસ્થિતિમાં એડજસ્ટ થવા માટે, એ પરિસ્થિતિમાં રહેવા માટે તમારા શરીરમાં ફેરફાર થયો છે. એના માટેનો ટેકનિકલ શબ્દ છે અનુકૂલન.
એટલે એ રિલેટેડ ઓલી ચારે ચાર વસ્તુને રિલેટેડ જ છે ઘટના. તો અહીંયા જે ડેફિનેશન, જે વ્યાખ્યા તમને સમજાવવામાં આવી છે એ શું છે? અનુકૂલન સજીવનું કોઈ એક વિશેષ લક્ષણ હોઈ શકે જે કદાચ બાહ્યાકાર લક્ષણમાં ફેરફાર હોઈ શકે, એટલે કે મોર્ફોલોજીકલ હોઈ શકે, અથવા તો દેહધાર્મિક ક્રિયાવિધિ અલગ પ્રકારની થાય, એટલે દેહધાર્મિક ક્રિયા બદલાઈ જાય, અથવા તો વ્યવહારિક હોઈ શકે, વર્તણૂક બદલે. રાઈટ? કૂતરું આરામથી સૂતું હોય, સમજો કૂતરું આરામથી સૂતું છે, તમારી જ શેરીમાં છે, અને તમે જાઓ તો એને ખબર છે કે આ શેરીમાં રહેવા વાળા વ્યક્તિ છે. ઉઠે, જોવે, સૂઈ જાય. યસ ઓર નો? એની બદલે કોઈ અજાણી વ્યક્તિ આવે એટલે ઉઠે, જોવે, કાન ઊંચા થાય, સમજે. કૂતરું સમજે એ વ્યક્તિઓને. જો કૂતરું સમજુ છે તો, બાકી સીધું દોડે. બરાબર? આ વર્તણૂકનો ફેરફાર છે કે જો એ સમજવું હોય ને તો જોવે, કાન ઊંચા કરે, અને પછી પોતાની વર્તણૂક બદલે ને એટલે સમજાઈ જાય સામેવાળાને કે હવે આ આવવાનું છે આપણી તરફ એમ. હે ને? તો વર્તણૂકીય ફેરફાર થાય ત્રણ રીતે. કા બાહ્યાકાર રીતે ફેરફાર થાય, કા દેહધાર્મિક ફેરફાર થાય, અને કા વર્તણૂક વ્યવહારિક ફેરફાર થાય. આ ત્રણેયને ઇન્ડિવિજ્યુઅલી અનુકૂલન જ કહેવાય. બરાબર છે? તો અનુકૂલન શું છે જુઓ. સજીવનું કોઈ એક વિશેષ લક્ષણ જો દેહધાર્મિક રીતે, એટલે કે બાહ્યાકાર રીતે અથવા તો વ્યવહારિક રીતે બદલાય છે, જે સજીવને તેના નિવાસ સ્થાનમાં જીવિત રહેવા માટે અને પ્રજનન કરવા માટે યથાયોગ્ય બનાવે છે. આ તો છે જ, આ તો મૂળભૂત વસ્તુ છે, આના માટે જ છે બધું જ. પણ ચાર્લ્સ ડાર્વિન સાહેબે એક શબ્દ ઉમેરાવી દીધો છે એમાં. અસ્તિત્વ મારું પોતાનું પણ હું ટકાવીશ અને પ્રજનન દ્વારા મારી જાતિનું પણ અસ્તિત્વ ટકાવીશ. એટલે માત્ર મારી જાતને જ નહીં, પરંતુ મારી જાત પ્લસ મારી જાતિ બંનેનું અસ્તિત્વ ટકાવવાની વાત છે, જેના માટે અનુકૂલન થાય છે. તો માત્ર પર્યાવરણમાં પોતાને જ હાચવવાના છે એવું નહીં, પોતાની જાતિને હાચવવા માટે એને પ્રજનન કરવું પડે. તો અનુકૂલનની વ્યાખ્યામાં પ્રજનન કરવાની જે એડેપ્ટેશન અથવા તો એ શબ્દને ઉમેરવા વાળા વ્યક્તિ છે ચાર્લ્સ ડાર્વિન, જે આપણે ઉત્ક્રાંતિ સમયે મેં તમને યાદ કરાવ્યું હતું. બરાબર છે? કે એમાં લખેલું હતું એવું કે સક્ષમ બને, વધુ સક્ષમ, એ વધારે ચિરંજીવી બને. તો એ સક્ષમ યોગ્યતા એવો શબ્દ હતો. તો ત્યાં યોગ્યતા શબ્દ પ્રજનન માટે વાપરવામાં આવ્યો હતો. બરાબર છે? યોગ્ય તમની ચિરંજીવિતતા આ શબ્દ હતો. યોગ્ય તમની ચિરંજીવી, જે વધુ યોગ્ય હશે એ જીવિત રહેશે અને વધુમાં વધુ પ્રમાણમાં પ્રજનન કરી અને વધુમાં વધુ સંતતિ સર્જી શકશે. એને કહેવાય યોગ્ય તમની ચિરંજીવિતતા. આ શબ્દ આપ્યો છે ચાર્લ્સ ડાર્વિને, અને એ જ આ છે પ્રજનન કરવા, જીવિત રહેવા માટે પોતાની જાતમાં ફેરફાર કરે. બાહ્યાકાર હોઈ શકે, દેહધાર્મિક હોઈ શકે, અથવા તો વર્તણૂક કે વ્યવહારિક હોઈ શકે. ઓકે. અનુકૂલનો મેં આજે ધાર્યું અને કાલે થઈ જાય એવું ન હોય. બરાબર છે? એનું જે ઉદ્વિકાસ છે ને એ ખૂબ જ લાંબા સમયે થાય છે, તાત્કાલિક ન થાય. કોઈ પણ લક્ષણનો વિકાસ વાંદરામાંથી મનુષ્ય કઈ એક પેઢીમાં નથી બની ગયા, હજારો લાખો વર્ષો લાગ્યા હશે એ થવા માટે. સમજાય છે કે નહીં હું જે કહું છું એ? શું કામ ખબર છે? કારણ કે એને થવું પડે છે આના દ્વારા, જનીન દ્વારા. કોઈ પણ લક્ષણમાં ફેરફાર, લક્ષણ ઉમેરવું છે કે ડિલીટ કરવું છે,
લક્ષણમાં ફેરફાર કરવો હોય, રચનામાં ફેરફાર કરવો છે, કાર્યમાં ફેરફાર કરવો છે, તો તમારી રચના બનાવવી છે પ્રોટીન દ્વારા, તમે કાર્યો કરો છો પ્રોટીન દ્વારા, તો પ્રોટીનમાં ફેરફાર કરવો પડે ને. લક્ષણમાં ફેરફાર કરવાનો મતલબ છે પ્રોટીનમાં ફેરફાર કરવો. પ્રોટીનમાં ફેરફાર કરવો હોય તો મૂળભૂત રીતે પ્રોટીન આરએનએ થી બને ને આરએનએ ડીએનએ થી બને. ડીએનએ છે તમારી પાસે, તો ફેરફાર ક્યાં કરવો પડે? ડીએનએમાં. ડીએનએ કયા સ્વરૂપે છે? જનીનો સ્વરૂપે. તો મૂળભૂત રીતે જનીનમાં ફેરફાર કરો. હવે જનીનમાં ફેરફાર ધીમી પ્રક્રિયા છે, મેન્ડલ સાહેબ કહી ગયા છે. વિકૃતિ ડિવ્રિસ, હ્યુગો ડિવ્રિસ, સ્પોન્ટેનિયસ, ઘણીવાર તાત્કાલિક ઇમરજન્સીમાં થઈ શકે, પણ એ વિકૃતિ છે. ઉત્ક્રાંતિ ધીમી પ્રક્રિયા છે. ચાર્લ્સ ડાર્વિને એવું કીધું છે, મેન્ડલે એ જ કીધું છે, ચાર્લ્સ ડાર્વિન વાળું, કે એ ધીમી પ્રક્રિયા છે, થોડીક સ્પીડે થાય છે. એની આ વાત છે. તો અત્યારે ઉદ્વિકાસની વાત કરીએ છીએ આપણે, વિકૃતિની વાત નથી કરતા. તો એ ધીમી પ્રક્રિયા છે. રેડી? કોઈને કઈ ડાઉટ? ઉદાહરણ આપ્યા છે અમુક ચોક્કસ પ્રકારના. તો આપણે અત્યારે પહેલું ઉદાહરણ જે સમજવાનું છે એ છે ઉત્તર અમેરિકાના રણ પ્રદેશમાં જોવા મળતા વિશેષ ઉંદરની એક જાત, જેનું નામ છે કાંગારૂ ઉંદર. એની બાહ્યાકાર રચના કાંગારૂ જેવી છે. દેખાણું? એની પાસે પણ એક કોથળી છે કે જેમાં એના બચ્ચાને રાખે છે, એટલે એનું નામ પડ્યું છે કાંગારૂ ઉંદર. તો આ બાહ્યાકાર વિદ્યા ના અનુકૂલનની વાત છે. ઓકે, હવે એની પાસે કયા કયા અનુકૂલનો છે? હવે એ રીએ છે ક્યાં? જુઓ, રણ પ્રદેશમાં. ક્યાં રીએ છે? રણ પ્રદેશમાં. પાણી હોય નહીં, મળી શકે ક્યારેક, તો જો એને આજુબાજુમાં પાણી મળે છે તો એ પાણી પી લેશે. નથી મળતું તો ગુજરી નહીં જાય પાણી વગર. એની પાસે એક સરસ મજાની વ્યવસ્થા છે. એના શરીરની અંદર એ ચરબીનો સંગ્રહ કરશે. શેનો? ચરબી, ફેટ. અને એ ચરબીનું ઓક્સિડેશન કરશે, જેનું કહેવાય બીટા ઓક્સિડેશન. વિશેષ પ્રક્રિયા થાય. ઊંટમાં પણ થાય. ઊંટ નામ સુના હે? ઊંટની રચના એવી છે કે એમાં ઉપર ખૂંધ હશે, ખૂંધ. એ ખૂંધની અંદર ચરબીનો સંગ્રહ હોય. કોને કોને ખબર છે? ઓકે, બસ એક્ઝેક્ટલી એ જ મિકેનિઝમ અહીંયા છે. હા, અહીંયા ખૂંધ નથી, આખા શરીરમાં સંગ્રહ છે એનો, છૂટો છવાયો. આપણી જેમ કેમ ફાંદા બાંદા વધી ગયા હોય એમ, રાઈટ? તો આખા શરીરમાં એ ચરબીનો સંગ્રહ કરે અને સેમ પ્રોસેસ કરે કે જે ઊંટમાં થાય છે, ચરબીનું બીટા ઓક્સિડેશન. બે રણ પ્રદેશમાં છે. આ રણ પ્રદેશનું છે, ઊંટ રણ પ્રદેશના છે. બેમાં સેમ પ્રક્રિયા થાય. ચરબીનું બીટા ઓક્સિડેશન થાય ને એની નિપજ છે પાણીના અણુઓ. તો એના શરીરમાં જ પાણીના અણુ એ પોતે બનાવશે, જ્યારે જરૂર પડશે ત્યારે, હંમેશા નહીં. ડન છે? તો આ પહેલું અનુકૂલન. એટલે આ પહેલું અનુકૂલનની વાત કહી. હજી એક બીજું અનુકૂલન છે એનું. સાંદ્ર મૂત્ર બને, અતિ સાંદ્ર, કે જેમાં લગભગ નહીવત પાણીનું ઉત્સર્જન થાય. માત્ર ને માત્ર ઉત્સર્ગ દ્રવ્ય જ મૂત્રની અંદર જાય. આપણે કેવું પેલ યેલો એટલે આછું પીળા કલરનું મૂત્ર હોય. એનું 100% નહીં, 99% પીળું હોય. 1% જ પાણી હોય. એટલે પાણીનું ઉત્સર્જન જ ન કરે. જેટલું પાણી છે એટલું બધું એ પોતાના શરીરમાં પુનઃ શોષણ કરી લે છે મૂત્રપિંડ દ્વારા. ડન છે? આ બે અનુકૂલન છે કાંગારૂ રેટના. इसको तो शायद आप पहचानते होंगे. રણ પ્રદેશની વનસ્પતિ ઓપનશિયા ફાફડા થોર.
હવે આના વિશેના અનુકૂલનો ઓલરેડી તમે ચેપ્ટર નંબર 5 ભણ્યા હશે. એનું જે પ્રકાંડ છે પર્ણ સદ્રશ પ્રકાંડ. પાંદડાની જેવું પર્ણ જેવું ચપટું થઈ ગયું છે. એટલે આમ જોવા જઈએ તો આપણા માટે તો પાર્ટ ઓફ રિવિઝન છે આ પોઈન્ટ માત્ર. રાઈટ. તો રણ પ્રદેશના પ્રાણીનું અનુકૂલન એક જોયું તમે. હવે રણ પ્રદેશની વનસ્પતિનું અનુકૂલન તમારી સામે મૂક્યું છે. મોર્ફોલોજીકલ એટલે કે બાહ્યાકાર વિદ્યાનું આ ફેરફાર છે. એટલે આપણે પહેલો પોઈન્ટ જે જોઈએ છીએ અહીંયા, સમજીએ છીએ અહીંયા, એ કયો છે? અનુકૂલનો, પણ દેહ ધાર્મિક અનુકૂલનો, સોરી બાહ્યાકાર વિદ્યાના અનુકૂલનો છે. બરાબર છે. તો રણ પ્રદેશની વનસ્પતિના અનુકૂલનોની વાત છે. ઘણી બધી વનસ્પતિઓ તેમના પર્ણોની સપાટી ઉપર જાડું ક્યુટિકલ ધરાવે. જો પર્ણ ધરાવતી હોય તો, બરાબર છે, પર્ણ ધરાવતી હોય તો પર્ણ ઉપર એકદમ જાડું ક્યુટિકલ હોય. એનાથી શું થાય? બાષ્પોત્સર્જન, બરાબર છે, એ ઘટી જાય. પાણીનો વ્યય ઓછો થાય. જાડું ક્યુટિકલ હોય એટલે પર્ણરંધ્રો ક્યાં હોય? નીચે. એની ઉપર જાડું ક્યુટિકલ છે એટલે પર્ણરંધ્ર ઊંડા હોય થોડા. સમજાય છે કે નથી સમજાતું? રાઈટ. એટલે પર્ણરંધ્ર ઊંડા ખાડા એટલે કે ગર્તમાં હોય. એટલે શું થાય? સૂર્યપ્રકાશ સીધો એની ઉપર ન આવે. ટૂંકમાં ઓલા કેરમ ના સ્ટ્રાઇકરની કાકરી કેમ આમ આડાવડી થઈને જાય, જેને તમે કહો રિબાઉન્સ થયું, એવું રિબાઉન્સ થતા મળે, જેને કારણે બાષ્પોત્સર્જનનું પ્રમાણ ઘટે. સમજ में आ रही है बात और नहीं? गुड. ओके. विशेष प्रकारना प्रकाश संश्लेषण करे. क्रेस्युलेशन एसिड मेटाबॉलिज्म, CAM चक्र. ભૂલાઈ ગયું. ચેપ્ટર નંબર 11, ધોરણ 11, C3, એમાંથી C4 અને એમાંથી CAM. ત્યારે પણ મેં CAM ચક્ર વિશે તમને સમજાવ્યું હતું, જે તમે અત્યારે ભૂલી ગયા છો અને તમને કાંઈ ખબર નથી કે હું આ શેની વાત કરું છું. મંગળ ગ્રહમાં આવી ગયા હોય એવી ફિલિંગ સાથે તમે મને જોવો છો. બરાબર છે. ક્રેસ્યુલેશન એસિડ મેટાબોલિઝમ એવું એનું ફૂલ ફોર્મ છે. જો કદાચ ભૂલથી કોઈને કાંઈક મગજમાં આમ ખણભણાટ થાય તો ક્રેસ્યુલેશન એસિડ મેટાબોલિઝમ. ક્રેસ્યુલેસી ફેમિલી, કુળ, ક્રેસ્યુલેસી કુળ કહેવાય. આનું કુળ છે ને, આનું કુળ ઈ ક્રેસ્યુલેસી કુળ છે. એની અંદર વિશેષ પ્રકારના કાર્બનિક એસિડ બને. એસિડ મેટાબોલિઝમ એટલે ચયાપચય. પ્રકાશ સંશ્લેષણની આ અતિ વિશેષ પ્રણાલી છે જે રણ પ્રદેશની વનસ્પતિઓમાં મોટા ભાગે જોવા મળે છે. રાઈટ. તો CAM ચક્રની અંદર એક વિશેષતા બીજી એ પણ છે કે એ મોડિફિકેશન એટલે કે રૂપાંતરણ છે C4 ચક્રનું. C4 ચક્ર ક્યાં હોય? એક દળી વનસ્પતિમાં. બે પ્રકારના કોષો એમાં ભાગ ભજવે, મધ્યપર્ણ અને પુલકંચુક. તો અહીંયા પણ એવું જ છે. મિકેનિઝમ ઓલમોસ્ટ સેમ છે. હા, ફેરફાર થોડોક એવો થયો છે કે યુઝ્યુઅલી શું હોય કે તીવ્ર સૂર્યપ્રકાશ જ્યારે હોય ત્યારે પર્ણરંધ્રની ખાસિયત છે એક, પર્ણરંધ્ર બંધ થઈ જાય. કોને કોને યાદ છે આ? ઓકે, ગુડ. હવે હું રણ પ્રદેશની વાત કરું. સૂરજ ઉગે ત્યારથી તીવ્ર જ હોય અહીંયા. એમ આઈ કરેક્ટ? આથમે ત્યાં સુધી તીવ્ર જ હોય. તો આખો દિવસ પર્ણરંધ્ર બંધ રહીએ. કોને કોને સમજાય છે હું જે સમજાવવા માંગુ છું? રાત્રે ખુલે, ઊંધી પ્રક્રિયા હોય. આ વિશેષ અનુકૂલન છે
CAM ક્રેસ્યુલેશન એસિડ મેટાબોલિઝમનું જે ચક્ર છે એમાં આવી ઊંધી પ્રક્રિયા થાય. દિવસ દરમિયાન પર્ણરંધ્ર બંધ રહે અને રાત્રિ દરમિયાન પર્ણરંધ્ર ખુલે. પર્ણરંધ્ર ખુલે એટલે કાર્બનનું સ્થાપન થાય. થમ્સઅપ કરો જોઈ. કાર્બનનું સ્થાપન થાય એટલે કાર્બનનું સ્થાપન થાય મધ્ય પર્ણપેશીના કોષમાં, C4 માં. સ્વીકારે કોણ? દેવાંગી. PEP ફોસ્ફોઇનોલ પાયરુવેટ. બને શું? સિદ્ધિ. ઓક્ઝેલો એસિટિક એસિડ. એનું રૂપાંતરણ શેમાં થાય? પૂર્વિક. મેલેટ, મેલિક એસિડ. તો અહીંયા મેલિક એસિડ સુધી પહોંચે ને પછી એનો સંગ્રહ થઈ જાય. એસિડ, મેલિક એસિડ સ્વરૂપે સંગ્રહ થાય. એસિડ મેટાબોલિઝમનો મતલબ આવો થાય. ક્રેસ્યુલેસી કુળની વનસ્પતિમાં મેલિક એસિડ બને રાત્રે અને સંગ્રહ થઈ જાય. દિવસે પછી આ મેલિક એસિડનું પ્રસરણ થાય. ક્યાં? પુલકંચુકના કોષોમાં. પુલકંચુકના કોષોમાં એ છૂટો પડે કાર્બન ડાયોક્સાઇડ, કેલ્વિન ચક્રમાં પ્રવેશે, પાયરુવિક એસિડ બને. પાયરુવિક એસિડ પાછો ક્યાં પ્રસરે? પાછો જ્યાં તો ત્યાં, એટલે કે મધ્ય પર્ણમાં. દિવસ દરમિયાન આ ક્રિયા થાય, રાત્રિ દરમિયાન ઓલી ક્રિયા થાય મેલિક એસિડ બનવાની. એટલે આ પ્રકારની વિશેષ પ્રણાલી અહીંયા જોવા મળે. તો એને ક્રેસ્યુલેશન એસિડ મેટાબોલિઝમ ચક્ર કહેવાય. અગેઇન આપણી આસપાસની સામાન્ય વનસ્પતિઓમાં આ ચક્ર નથી જોવા મળતું, એક્સેપ્ટ 2 પ્રકારના મોટા વૃક્ષો જેને તમે આંગણામાં વાવો છો અને પિતૃ તરીકે પૂજો છો. યાદ કરો, પીપળો અને વડ. ચમત્કારિક રીતે આ 2 વનસ્પતિઓની અંદર કેમ ચક્ર છે. એટલા માટે એનું કન્ઝર્વેશન, જાળવણી કરવા માટે આપણા ધર્મમાં એને પિતૃ કીધા, જેથી તમે એને કાપો નહીં. કારણ કે ઈ રાત્રે અને દિવસે, રાત્રે પણ ઓક્સિજન આપે છે. તમે બીજા ઝાડવા નીચે રાત્રે સુવાય નહીં. વડની નીચે, પીપળા નીચે સૂઈ શકો તમે. સમજાય છે? એટલા માટે એને પિતૃ તરીકે સ્થાન આપ્યું છે. ધર્મ આપણો ખોટો નથી, ધર્મ આપણો અંધશ્રદ્ધા વાળો નથી, 100% સાયન્ટિફિક છે. ક્લિયર? એનીવે, આપણે ધર્મ વિશે નથી બોલવું અત્યારે. આપણે ક્રેસ્યુલેશન એસિડ મેટાબોલિઝમની વાત કરીએ છીએ. રેડી? ઓકે. ફાફડા થોર રણ પ્રદેશની વનસ્પતિ છે. પર્ણો રૂપાંતરિત થઈ અને કાંટા બની જાય. ખબર છે ને? પ્રકાંડ ચપટું થઈ જાય, પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા સાથે સંકળાય અને લીલા કલરનું થઈ જાય. આ બધા અનુકૂલનો સેવા છે રણ પ્રદેશની વનસ્પતિના. અનુકૂલનોની વાત કરીએ છીએ આપણે. દેહ ધાર્મિક નથી. આ બાહ્યાકાર વિદ્યાના અનુકૂલનો છે. બધા બાહ્ય રચનામાં ફેરફારના અનુકૂલનો છે. ડન છે? ડાઉટ છે કોઈને? ઓલ રાઈટ. સસ્તન પ્રાણીઓ અને એના ઠંડી સામેના બાહ્યાકાર વિદ્યાના ફેરફારના અનુકૂલનો. ગઈકાલે મેં વાત એક સમજાવી હતી કે ઠંડા પ્રદેશમાં પ્રાણીઓ હોય, નાના કદના હોય, પ્લસ કાન. યાદ આવ્યું? ઓકે. કાન પ્લસ હાથ પગ બધું જ નાનું હોય. પહેલો જ મુદ્દો, ઠંડી આબોહવા યુક્ત જે વિસ્તાર હશે ત્યાંના સસ્તન પ્રાણીઓ સામાન્ય રીતે ઉષ્માનો વ્યય ઘટાડવા માટે ટૂંકા કાન અને ટૂંકા ઉપાંગો દ્વારા, હાથ પગે ટૂંકા હોય, જોઈ રહ્યું,
આ એના ઉપાંગ છે, આ એના પાછલા ઉપાંગ છે, આ એનું શરીર જુઓ અને એના ઉપાંગ જુઓ. આપણું શરીર આટલું જ છે પણ ટાંગા લાંબા હોય, ઉપાંગ લાંબા છે ધડ કરતા. સમજાય છે કે નહીં? પણ આ લોકોમાં ટૂંકા હોય. તો એ નિયમ સૌથી પહેલા અથવા તો આ ઓબ્ઝર્વેશન સૌથી પહેલા એલન નામના વૈજ્ઞાનિકે કર્યું. એટલે આને એલનનો નિયમ કહેવાય કે ઠંડી આબોહવાના વિસ્તારમાં જો સસ્તન પ્રાણીઓ છે તો એના કાન અને એના ઉપાંગો ટૂંકા છે. આ એલન નામના વૈજ્ઞાનિકે આપેલ સિદ્ધાંત નિયમ છે. ઓકે, સીલ જેવા પ્રાણીઓ જે ઠંડા પાણીની અંદર રહે છે, જલીય, આ સ્થળ જ છે, સ્થળ જ. હું જલીયની વાત કરું, હવે પાણીની અંદર છે. હવે પાણી બરફનું છે, કેવી મજા આવે અંદર. રાઈટ? હવે સ્થળ જ હોય તો પણ અને જલજ હોય તો પણ જે પ્રાણીઓ ઠંડા વિસ્તારમાં રહેતા હશે ને એની ચામડીની નીચેનું જે ચરબીનું જે અસ્તર હશે ને જાડિયું પાડિયું હશે. એ જાડું અસ્તર હોય ચરબીનું, જેને કહેવાય બ્લબર. શું કહેવાય? બ્લબર. ચરબીનું જાડું સ્તર હોય. રેડી? કરશે એનું કામ શું? ઉષ્માનું વ્યય થતો અટકાવે. અંદરની જે 37 ડિગ્રી ગરમી છે એ બહાર નીકળી ન જાવી જોઈએ ઠંડા પાણીમાં કે ઠંડી હવામાં. રીંછ હોય, પોલાર બેર, સફેદ રીંછ જોયા છે ને? પોલાર બેર ડિસ્કવરીમાં જોયા હશે અથવા તો નેશનલ જીઓગ્રાફીમાં જોયા હશે. તો એની ફરતે પણ આ બ્લબર હોય જ. તો બહારની ઠંડી અંદર ન જાય, અંદરની ગરમી બહાર ન નીકળે, એવું આ અનુકૂલન છે. તો બ્લબર એને ઉષ્ણ, અંદરની ગરમીને બહાર નીકળવા નહીં દે, બહારની ઠંડીને અંદર નહીં આવવા દે. એટલે ઇન્સ્યુલેટિંગ લેયર, બરાબર છે, ગરમીને જાળવી રાખવામાં મદદ કરશે. ઉષ્મીય અવરોધક બને, ઉષ્માનો વ્યય અટકાવે છે. ચાલો, આમાં કોઈને કઈ ડાઉટ? આપણે બાહ્યાકાર વિદ્યાના અનુકૂલનો પૂરા કર્યા. હવે દેહધાર્મિક કે જૈવ રાસાયણિક અનુકૂલનોની વાત કરીએ. દેહધાર્મિક ક્રિયામાં ફેરફાર કરી અને અનુકૂલન કરવાની વાત છે. તો એક તો સરસ મજાનું ઉદાહરણ તમને આવડે જ છે. અમુક સૂક્ષ્મ જીવો, આર્કીબેક્ટેરિયા, ગરમ પાણીમાં હોય. રાઈટ? ગરમ પાણીના જરામાં હોય. નામ ભૂલાઈ ગયું મને, ઓલું શું હતું? થર્મોસ્ટેટિક એવું કંઈક હતું કે નહીં? જીનેટિક્સમાં આવ્યું હતું. પીસીઆર, હે ને? ઓકે, તો ઈ બેક્ટેરિયા ગરમ પાણીમાં હોય. આર્કીબેક્ટેરિયાનો પ્રકાર છે. તો એણે શું કર્યું? ગરમ પાણીમાં રહેવું છે, જીવતું રહેવું છે, દેહધાર્મિક ક્રિયાઓ કરવી છે, ચયાપચય કરવું છે. તો એણે પોતાના ઉત્સેચકોને એવી ટ્રેનિંગ આપી કે 100 ડિગ્રી સેલ્સિયસે પણ કામ કરી શકે. કોને ટ્રેનિંગ આપી? ઉત્સેચકને. તો ઉત્સેચક શું કામ કરે છે? જૈવ રાસાયણિક પ્રક્રિયા. જૈવ રાસાયણિક પ્રક્રિયાને કારણે ક્રિયા કઈ થાય? દેહધાર્મિક. તો ટાર્ગેટ કરવો છે દેહધાર્મિક ક્રિયા કે જૈવ રાસાયણિક ક્રિયાને, તો કોને પકડવાનો? ઉત્સેચકને. ઉત્સેચકને ટ્રેનિંગ આપવાની કે ભાઈ તમારે આમ કરવાનું, એમ. ડન છે? એટલે એને ઉત્સેચક એવા બનાવ્યા કે જે ગરમીમાં પણ કામ કરી શકે. સેમ વે આ પહેલું ઉદાહરણ. હવે બીજા ઉદાહરણની વાત કરું. એ છે અમુક માછલીઓ. આ હતા જીવાણુઓ. હવે માછલીઓની વાત કરું. એવા ઠંડા પ્રદેશમાં જીવે, એન્ટાર્કટિકા, દક્ષિણ ધ્રુવ તરફ, ખૂબ ઠંડુ પાણી, અને એમાં પણ જોવા મળે
માછલીઓ, અને એ પાણીમાં, ઠંડા પાણીમાં કે જ્યાં 0°C થી હંમેશા તાપમાન નીચું હોય, તો એમાં જોવા મળે. તો આનાથી ઊંધું કર્યું. એણે પોતાના શરીરમાં એના ઉત્સેચકોને એવી ટ્રેનિંગ આપી કે તમારે ગમે એવી ઠંડી હોય તો એ કામ કરવાનું. સમજાય છે કે નથી સમજાતું? ઉદાહરણ નંબર 3. સમુદ્રમાં અપૃષ્ઠવંશી પ્રાણીઓની અનેક જાતિઓ પ્લસ અમુક વખતે માછલીઓ. તો અપૃષ્ઠવંશી અને માછલી આ બેની વાત છે. ક્યાં? સમુદ્રમાં. સમુદ્રમાં ય નહીં, પાછું જો આવી રહ્યું મહાસાગર. ખૂબ ઊંડાઈમાં રીએ. આપણે ખાલી વાંચી કે સાંભળી અને જેટલી મજા આવે હકીકતમાં એટલી મજા અહીંયા હોય નહીં. શું કામ ન હોય? આમાંથી સ્વિમિંગ પુલમાં કેટલા નાયા છે? હેન્ડ રેઝ કરો. એટલે મોટા ભાગના. ઓકે. નદીમાં નાયા હોય એવા. ઓકે. પછી ખેતરમાં ઓલો હોજ હોય એમાં નાયા હોય એવા. ઓકે. જ્યાં તમે નાયા હશો ત્યાં 1 કલાક 2 કલાક પછી, દાખલા તરીકે કુવાના હોજમાં નાતા હોય ને ખબર પડે કે બાપા આવે છે, અને પછી જે આમ એમાંથી આમ ઉછળીને બહાર નીકળીએ એટલે 2 મિનિટ માટે છે ને તમે હાલીએ ન શકો. ખબર છે? સ્વિમિંગ પુલમાંથી બહાર નીકળો ને 2 કલાકે પછી 2-5 મિનિટ છે ને તમને કોક આમ ધરાર તમારી ઉપર 2-5 મણનું વજન રાખી દીધું હોય ને એવું વજન લાગે તમને. કોને કોને આવો અનુભવ છે? લગભગ બધાને. નાયા હોય એને અનુભવ હોય. ટૂંકમાં જે નાતા જ ન હોય એને અનુભવ છે નો એમ. ઓકે. તો એવું શું કામ થાય છે? તમારા શરીરમાં એવડું બધું દબાણ ક્યાંથી આવ્યું? પાણીનું. જે પાણીમાં તમે નાવ છો ને એ પાણીના અણુઓનું દબાણ લાગે છે તમારી શરીરની ઉપર. ખાલી તમે એટલું વિચારો કે અમુક 1000 લીટરના પાણીમાં તમે 2 કલાક રહ્યા અને તમારા શરીર ઉપર આટલું પ્રેશર આવ્યું કે તમને 5-10 મિનિટ સેટ થતા થાય બહાર નીકળીને. આની તો વાત કરો ખાલી. મહાસાગરમાં પાણી કેવડું અને એનું કેવડું દબાણ એ નાનકડા એવા પ્રાણી ઉપર લાગતું હોય. તો એટમોસ્ફિયર એટલે કે વાતાવરણના દબાણ કરતા 100 કરતા પણ વધારે ગણું પ્રેશર અહીંયા હોય. આપણે સહન ન કરી શકીએ. તમે કદાચ જોયું હોય તો, રાઈટ? આમ તો જનરલી ઓમ લાઈવ જોવા ન મળે, પણ ડોક્યુમેન્ટરીમાં જોયું હોય કે બહુ ઊંડા સમુદ્રમાં જે ઓલી ગોતાખોરી કરે ને વૈજ્ઞાનિકો, એ હંમેશા ઓલો મોટો ટોપલો પહેર્યો હોય માથે, અને એનું જે સૂટ છે ને એ વિશેષ હોય, ઓલા અંતરિક્ષ વાળા હોય ને એ ટાઈપનું. શું કામ એવું હશે? આના માટે. આપણે જઈ ન ગઈ એમનેમ જાય તો ગુજરી જાય, ભેંચો નીકળી જાય, મોઢામાંથી લોચો બધો બહાર આવે, એટલું પ્રેશર હોય અહીંયા. ખાધેલું અમુક જગ્યાએથી નીકળવું જોઈએ, બદલે બધેથી નીકળે બહાર, એટલું બધું પ્રેશર આવે. તો અહીંયા રહીએ છે આરામથી. તો કેટલું બધું દબાણ સહન કરવા માટે એને ઉત્સેચકોને પ્રેર્યા હશે. તો ખાલી તાપમાન માટે નહીં, દબાણ સહન કરવા માટે પણ અહીંયા મોડિફિકેશન, ફેરફારો થયા છે. સમજ में आ रही बात? यस और नो? डन છે? ઓકે. એક સરસ મજાનું મનુષ્યનું ઉદાહરણ અહીંયા રજૂ કરેલું છે. આ ભાઈને કોઈ ગમ નથી, કોઈ છોડીને ચાલ્યું ગયું હોય અને એકલા રહી ગયા હોય એવું નથી. આ ભાઈ ટ્રેકિંગ કરે છે, બરાબર છે, ઘણા બધા ઊંચા જે ટ્રેકિંગમાં જતા હોય મોટા મોટા પહાડોની ઉપર. જેમ જેમ તમે ઉપર જાઓ ને એમ એટમોસ્ફિયરનું પ્રેશર, વાતાવરણનું દબાણ ઘટતું જાય.
અને ઓક્સિજન ઓછો થતો જાય. કોને કોને ખબર છે? એ સમયે તમને જે તમારા શરીર ઉપર જે ફેરફાર થાય એને કહેવાય આ ભાષામાં, ટેકનિકલ ભાષામાં ઉત્તંગતા બીમારી. ઉત્તંગ હોવું એટલે ઊંચું હોવું, ઊંચાઈમાં થતી બીમારી. બીમારીના લક્ષણ જુઓ, ઉબકા આવે, નોઝિયા થાય, થકાવટ થાય, હૃદયના ધબકારા વધી જાય વગેરે. એટલે આ બીમારીના લક્ષણો છે. આપણે હકીકતમાં સમજીએ છીએ શું? આપણે સમજવાનું આ છે અનુકૂલનોને ધ્યાનમાં રાખવાનું. બીમારીને નથી સમજવાની. બીમારી થાય તો તમારામાં શું ફેરફાર થાય એ સમજવાનું છે. ક્લિયર થાય છે? તો આ થાય છે, પણ એની અગેન્સ્ટમાં, એની સામે તમારું શરીર શું પ્રતિક્રિયા આપશે એ અહીંયા લખેલું છે. તો આ થાય છે શું કામ? કારણ કે જેમ જેમ તમે ઊંચા જાઓ એમ એમ વાતાવરણનું દબાણ ઘટે અને ઓક્સિજનનું દબાણ ઘટે, બે ઘટે છે. ઓક્સિજન ઓછો મળે તમને. તો તમારું શરીર શું કરશે? તમારું શરીર ધીમે 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 પોતાના શરીરની અંદર આરબીસી રક્તકોષો બનાવવાનું વધારી દેશે. બીજું, હિમોગ્લોબિન અને ઓક્સિજન એને જે સંયોજાવાની રાસાયણિક ક્રિયા છે એનો દર વધારી દેશે. સમજાય છે? ધીમે ધીમે. અને ત્રીજું, હૃદયના ધબકારા અને શ્વાસોશ્વાસની ગતિ વધારી દેશે. એટલે આ એવા ફેરફારો છે કે જેને કારણે તમે અડધી કલાક, કલાક ત્યાં રહ્યો ને એટલે ધીમે ધીમે તમારા શરીરમાં આ બધી અસરો ઓછી થતી જાય. થોડીક વાર તમારે આરામ કરવો પડે. સમજાય છે કે નહીં હું જે કહેવા માંગુ છું એ? ઉદાહરણ તરીકે તમે અત્યારે સીઝન છે, આપણી એક બહુ મોટી જાત્રા કહેવાય. કોને કોને ખબર છે? પહેલગામની આસપાસ ઉત્તરાખંડમાં એક જાત્રા થાય, ચારધામની જાત્રા. અને જમ્મુ કાશ્મીરમાં એક જાત્રા થાય છે પહેલગામમાં. એનું નામ શું છે? કોને ખબર છે? કેદારનાથ. નામ તો સુના હે ના ये सब. તો અહીંયા કદાચ કોઈ ગયું હોય ને ફેમિલીમાંથી, આજુબાજુમાંથી, પૂછજો એને. નિયમ કેવો હોય? અમુક કિલોમીટર જવાનું, પછી અહીંયા રહેવાનું. એક દીમાં ચડી નહીં જવાનું, ગુજરી જાય. પછી અહીંયા ફરજિયાત વિસામો લેવાનો હોય, આરામ કરવાનો હોય, આખો દી તમે ચડો પછી સુઈ જવાનું. હુવાનું એટલે શું થાય? આ ક્રિયાઓ થઈ જાય બધી. પછી વધારે થોડુંક ઉપર જવાનું, પછી અહીંયા આરામ કરવાનો, ફરજિયાત હોય. પછી પાછો ત્રીજે દિવસે વળી થોડુંક ઉપર જવાનું, વળી પાછો આરામ કરવાનો. એટલે આ નો થાય, અથવા તો થાય તો ઓછું થાય. ક્લિયર થાય છે? હા કે ના? ઓલરાઈટ. નેક્સ્ટ, વ્યવહારિક વર્તણૂકની પ્રતિક્રિયા. મીન્સ બિહેવિયર, વર્તણૂક બદલવાની છે. આવું ક્યાંક તમે જોયું હશે, મારી પાછળ જે બે આકૃતિ છે ને એવું. પ્રાણી સંગ્રહાલયની જો મુલાકાત લેવા જાવ ને, મગરનું પાંજરું આવે, ત્યાં તમે જોવો ને મગર આમ કિનારે જ બેઠી હોય, હોજના મોટા ભાગે. અને જો ઈ સવારના ભાગમાં જાવ ને તો મોઢું ખોલીને બેઠી હોય. કોને કોને જોયું છે? બસ ઈ યાદ છે. સૂર્યપ્રકાશ આવે ને એટલે સૂર્યપ્રકાશનું શોષણ કરવા માટે, હવે આ પ્રાણીઓ કેવા છે? સરીસૃપ. વિહગ નથી, સસ્તન નથી, પોતાના શરીરનું તાપમાન જાળવી શકતા નથી, એટલે રાત્રે ઠરી જાય. સમજાય છે? એટલે જેવો સૂર્ય ઉગે ને એટલે હળી કાઢે બહાર અને પોતાની જાતને સૂર્યપ્રકાશમાં શેકે. એટલે શું થાય? ઉર્જાનું શોષણ થાય. એટલે જે એના શરીર ઠંડુ પડી ગયું હોય ને એ પાછું ગરમ થાય, એટલે જૈવ રાસાયણિક પ્રક્રિયા ચયાપચય પાછું ચાલે. કારણ કે ઉત્સેચકને શું જોઈએ છે? 37 ડિગ્રી સેલ્સિયસ જોઈએ છે. એટલા માટે. સમજ में आ रही है बात? તો આને કહેવાય બાસ્કિંગ. તડકામાં શેકવું. બાસ્કિંગ, BASKING, બાસ્કિંગ કહેવાય. રેડી? આ જે ફિનોમિના જોવા મળે છે આને બાસ્કિંગ કહેવાય. આ પહેલું.
એ વર્તણૂકમાં ફેરફાર છે, બિહેવિયરમાં ફેરફાર છે. બીજું, જો તમે કદાચ ડોક્યુમેન્ટરી જોઈ હોય ડિસ્કવરી ઉપર અથવા તો નેશનલ જિયોગ્રાફી ઉપર અથવા તો હિસ્ટ્રી ચેનલ ઉપર, રણ પ્રદેશમાં નાના નાના કીટકો ફરતા હોય, બહુ દિવસ ચડે ને એટલે એ રેતીની અંદર ઘૂસી જાય, ઊંડા રેતીની અંદર ઊંડે ઘૂસી જાય. જોયું છે કોઈને ક્યાંય ધ્યાનમાં આવ્યું છે? ઓકે, ગુડ. ખડકોની ઉપર રહેતા હોય તો ઈ આ કરે. જો પાછળ શું છે જુઓ, ખોદી હોલ જેવું બનાવી નાખે, અંદર વયા જાય. એનાથી શું થાય? તીવ્ર સૂર્યપ્રકાશથી એને રક્ષણ મળે. દર બનાવીને અંદર વયા જાય, દર બનાવી અને અંદર જાય, દર ખોદે. રાઈટ? એટલે બે છે, અનુકૂલન બે છે અહીંયા. એક યસ, તડકાનો આનંદ લેવો, બાસ્કિંગ, અને બીજું દર ખોદવાનું. આ બે પ્રકારની પ્રતિક્રિયાઓ વ્યવહારિક વર્તણૂકમાં પ્રતિક્રિયા છે. બરાબર છે? હવે વાત છે વસ્તીની. રાઈટ? પોપ્યુલેશન, વસ્તી. આપણો લેક્ચર ક્યારે પૂરો થાય છે? 11 વાગે. ઓકે, તો અડધી કલાક છે ને મારી પાસે હજી. હા, ઓકે. વસ્તીની જ્યારે વાત કરીશ ત્યારે અત્યાર સુધી આપણે વાત કરી છે એ સજીવોની વાત છે, ઇન્ડિવિજ્યુઅલ, વ્યક્તિગત સજીવોની વાત છે. રાઈટ? ઓકે, તો હું લખું છું અહીંયા વ્યક્તિગત સજીવો. એનો જો સમૂહ બને તો એને હું કહીશ વસ્તી. વ્યક્તિગત સજીવોનો સમૂહ બને તો એ વસ્તી થાય. હવે તમારા ટેક્સ્ટબુકના શબ્દો ચાલુ થશે, એટલે હું દરેક શબ્દને વ્યવહારિક રીતે એક્સપ્લેન કરી અને તમને સમજાવીશ. હવે હું એવું કહીશ કે બધું તમારે યાદ રાખવાનું છે, દરેક ઉદાહરણને યાદ રાખવાના છે. જ્યાં જ્યાં તમને ન સમજાય અહીંયા હાથ ઊંચો કરીને પૂછી લેવાનું થશે. MCQ આવશે, બધું આવશે હવે. બરાબર છે? તો જ્યારે અહીંયા હું તમને સમજાવવાનો પ્રયત્ન કરું છું કે ઇન્ડિવિજ્યુઅલ વ્યક્તિગત સજીવોની સંખ્યા જ્યારે કોઈ એક ચોક્કસ જગ્યાએ ગણો છો તમે, અને એ જે સંખ્યા મળે છે એને તમે વસ્તી કયો છો, સમૂહને જ્યારે વસ્તી કયો છો, ત્યારે એક શબ્દને અહીંયા હું ઉમેરું છું વધારાનો. બરાબર છે? કે એ એકબીજા સાથે આંતરક્રિયા કરે છે. માત્ર હારે રીએ છે એવું નથી, એકબીજા સાથે આંતરક્રિયા કરે એ ફરજિયાત છે. આ શબ્દ ટેકનિકલી ફરજિયાત હોવો જરૂરી છે, અને દરેક સ્તરે હોવો જરૂરી છે. જો હું ફિઝિક્સ કે કેમિસ્ટ્રીમાં જાઉં અને હું પરમાણુ અને અણુની વાત કરું તો પરમાણુના સમૂહને હું અણુ કહું, એ ખોટું છે. પરમાણુના આંતરક્રિયાથી બનેલા અને જોડાયેલા અણુઓ, બરાબર છે, એકબીજાને કેમિકલ રિએક્શન કરી હશે ને તો જ જોડાઈને પરમાણુમાંથી અણુ બન્યા હશે કે નહીં? હા કે ના કયો જોઈએ? તો એ જે રાસાયણિક પ્રક્રિયા થઈ છે ને એને ઇન્ટરેક્શન, આંતરક્રિયા કહેવાય. બરાબર છે? એક અણુ બીજા અણુ સાથે જોડાણો હશે, કાર્બન અને ઓક્સિજન, ત્યારે કાર્બન ડાયોક્સાઇડ બન્યો હશે ને, તો એ જોડાવાની પ્રક્રિયાને આંતરક્રિયા કહેવાય. કાર્બન ડાયોક્સાઇડ અને પાણી બે અણુ જ્યારે એકબીજા જોડાણા ત્યારે ગ્લુકોઝ ગુડાણો બન્યો ને એમ. તો કાર્બનિક અણુઓ અકાર્બનિકના આંતરક્રિયાથી બન્યા છે. આંતરક્રિયા વગર એકેય લેવલમાં એકેય વ્યવસ્થા થાય જ નહીં. તો આ શબ્દ હવેથી આપણી ડિક્શનરીમાં ફરજિયાત એડ થઈ જવાનો છે, થઈ જવો જોઈએ. કે હવે તમે પેલા એવું કહેતા કોષનો સમૂહ એટલે પેશી, એ વ્યાખ્યા છે દેશી, નો ચાલે.
બરાબર છે. એવા કોષોનો સમૂહ કે જે નિશ્ચિત કાર્ય કરવા માટે નિશ્ચિત સંરચના બનાવે, એનો સમૂહ બને અને પરસ્પર આંતરક્રિયા કરે ને કોઈ ચોક્કસ દેહધાર્મિક ક્રિયા કરવા માટે, ત્યારે જ એને પેશી કહેવાય. આ ટેકનિકલ ડેફિનેશન છે પેશીની. ઘણા બધા પ્રકારની પેશીઓ એકબીજાની સાથે સંગઠન બનાવે, એકબીજા સાથે આંતરક્રિયા કરી અને ચોક્કસ દેહધાર્મિક ક્રિયા કરે, ત્યારે એને આપણે અંગ કહીએ છીએ. ઘણા બધા અંગો એકબીજાની સાથે જોડાય છે, આંતરક્રિયા કરે છે અને ચોક્કસ એક દેહધાર્મિક ક્રિયા કરે છે, ત્યારે એને અંગતંત્રો કયો છો. તો આંતરક્રિયા થાય છે હો. દાખલા તરીકે આખા પાચન માર્ગમાં એના જેટલા અંગો છે એ બેફામ કામ નથી કરતા કાંઈ. એક પછી એક એકબીજા સાથે આંતરક્રિયા કરીને કામ કરે. મારામાં પેલા આંતરડું કામ કરે ને તમારામાં પેલા જઠર કામ કરે ને ત્રીજામાં પેલા જડબું કામ કરે ને ચોથામાં મોટું આંતરડું પેલા કામ કરે ને એવું થાય. બધામાં એક સરખું કામ થાય ને. પેલા આ એટલે આજ, પછી આ એટલે આજ, પછી આ એટલે આજ, પછી જઠર એટલે પછી જઠર, પછી નાનું આંતરડું એટલે પછી, બધામાં આમ જ થાય છે કે નહીં? શું કામ? આને કારણે આંતરક્રિયા છે. સમજાઈ ગયું કે નહીં? તો જ્યારે વ્યક્તિગત સભ્યો સમૂહ બનાવી આંતરક્રિયા કરી અને રહેતા હોય ચોક્કસ નિવાસ સ્થાનમાં, ત્યારે તમે એને કયો છો વસ્તી. તો એ વસ્તીની જે વ્યાખ્યા છે એ તમારી સામે મારે અહીંયા મૂકવી છે. મૂકવી પડે છે એકચ્યુઅલી. બરાબર છે કે મોટા ભાગના સજીવો સારી રીતે વિકાસ પામેલા ભૌગોલિક વિસ્તારના સમૂહોમાં રહે છે. એક સરખા સ્ત્રોતો માટે કાં તો એ ભાગીદારી કરશે, મીન્સ સ્ત્રોતને વેચશે, અને કાં તો એ સ્પર્ધા કરશે કે હું આવું અહીંયા તું નહીં હો ભાઈ, નહીતર હું દેવાવાળી કરીશ, પછી કહેતો નહીં એમ. સમજાય છે કે નહીં? તો કાંઈ ભાગીદારી કરશે ને કાંઈ સ્પર્ધા કરશે અને પોતાનું અસ્તિત્વ ટકાવશે. કેના દ્વારા? પ્રજનન દ્વારા. રેડી? સંભવિત રીતે આંતરજાતીય એક જ જાતિના સભ્યો પોતાની જાતિના સભ્યો સાથે જ પ્રજનન કરે છે અને વસ્તી બનાવે છે સંતતિ સ્વરૂપે. પ્રજનન કરે એટલે સંતતિ ઉત્પન્ન થાય, સંતતિ ઉત્પન્ન થાય એટલે વસ્તી વધે. યસ ઓર નો? નહીતર શું થાત? જન્મ પામેલા સજીવો મૃત્યુ પામી જાત તો નવી વસ્તી હોત જ નહીં. તો પ્રજનનનો હેતુ શું છે? જાતિને જાળવી રાખવી. ક્લિયર થાય છે? જાતિને જાળવવા માટે શેની જરૂર પડે? વસ્તીની. વસ્તી માટે શેની જરૂર પડે? સંતતિની. સંતતિ ક્યારે ઉત્પન્ન થાય? પ્રજનન દ્વારા. સિમ્પલ. રેડી? તો વસ્તી કોને કહેવાય? એક જ જાતિના સભ્યો જે ચોક્કસ નિવાસ સ્થાનની અંદર તમને જોવા મળતા હોય. ઉદાહરણ આપ્યું છે અહીંયા. એક નિવાસ સ્થાન છે જેનું નામ છે આ જળાશય. પાણી જ્યાં છે એ જળાશય. એ જળાશયમાં ઉપર મુજબના પક્ષીઓ છે. આ પક્ષીઓ છે. બરાબર છે? એ પક્ષીનું નામ શું છે? જુઓ, આવી રહ્યું દરિયાઈ પક્ષી, કોમોરેન્ટ. કોર્મોરેન્ટ છે. દરિયાઈ પક્ષી છે, કોર્મોરેન્ટ કહેવાય એને. તો ભેજયુક્ત જમીન એટલે કે આ જે જળાશય છે એની અંદર એ પક્ષીઓની સંખ્યા તમે ગણી શકો કે નહીં? જુઓ તો આરામથી ગણી શકાય. મે બી 1000, 1200, 1500 ગણી શકો તમે. રાઈટ? ઓકે. બીજું, તેજાયેલ વસવાટમાં રહેતા ઉંદરો, જે બંજર જમીન છે, ખાલી જગ્યા છે, ભૂતિયો મહેલ છે, એમાં ઉંદરડા રહેતા હોય બેફામ, મજા આવે એને, કોઈ રોકવાવાળું જ ન હોય. રાઈટ? તો એ ઉંદરોની વસ્તી. વન ક્ષેત્રમાં સાગના વૃક્ષોની સંખ્યા, મીન્સ જંગલની અંદર વૃક્ષો સાગના, એની સંખ્યા. સંવર્ધનના પાત્રમાં બેક્ટેરિયાની સંખ્યા. આ બધી વસ્તીના, આ બધું વસ્તી છે. દરિયાઈ પક્ષીની વસ્તી, ઉંદરની વસ્તી, સાગના વૃક્ષોની વસ્તી, બેક્ટેરિયાની વસ્તી, ચોક્કસ ગામમાં, ચોક્કસ સિટીમાં મનુષ્યોની વસ્તી. રાઈટ? આને વસ્તી કહેવાય. તો હસ્તીની વસ્તીમાં ગરીબોની મસ્તી, એના જેવી વાત છે. હે ને?
ઓલે વસ્તીની જ્યારે આપણે વાત, જો પહેલા આપણે સજીવની વાત કરી હતી જ્યારે ચેપ્ટર શરૂ કર્યું હતું ત્યારે, અને આપણે મૂળભૂત આપણો જેને કહેવાય ને કે યુનિટનું નામ શું છે? પરિસ્થિતિ વિદ્યા. તો મેં જ્યારે સજીવની વાત કરી તો સજીવની પરિસ્થિતિ વિદ્યાની વાત કરી હતી. કોને કોને યાદ છે? સજીવની પરિસ્થિતિ વિદ્યાને મેં નામ આપ્યું હતું દેહધાર્મિક પરિસ્થિતિ વિદ્યા. ડન છે? ઓકે. હવે હું વાત કરું છું વસ્તીની અને પરિસ્થિતિ વિદ્યાની, એટલે વસ્તી પરિસ્થિતિ વિદ્યા. એટલે એક નવો શબ્દ આપું છું તમને બીજો. જેમ જેને કહેવાય ને કે સજીવ પરિસ્થિતિ વિદ્યાની વાત કરી હતી એમ વસ્તી પરિસ્થિતિની વિદ્યાની વાત કરું. તો આ શબ્દ નવો આવ્યો તમારા માટે, વસ્તી પરિસ્થિતિ વિદ્યા. તો અહીંયા શું થાય? એવી પરિસ્થિતિ છે કે જેમાં પરિસ્થિતિ વિદ્યાને વસ્તીની જનીન વિદ્યા અને ઉદ્વિકાસ ને એની સાથે જોડવાનો છે. હવે એ શું કહેવા માંગે છે એની વાત કરું તમને. એક શબ્દ આવ્યો તો જનીન સેતુ, જનીન પુલ. કોને કોને યાદ છે? કોઈને યાદ નહીં, મને ખબર છે. કોને કોને યાદ છે? હું પૂછીશ ક્યાં આવ્યું હતું એમ. દેવાંગી ચોથામાં કઈક ભૂલ થતી છે. સિદ્ધિ બોલ. અચ્છા, છઠ્ઠું. યસ, હાર્ડી અને વિનબર્ગ્સના સિદ્ધાંતમાં જનીન સેતુ આવ્યું હતું, જીન પુલ. ત્યારે શું કીધું હતું ખબર છે? ચોક્કસ વિસ્તારમાં જોવા મળતા ચોક્કસ જાતિના સભ્યોની જનીનની જે સંખ્યા છે ને એને જીન પુલ કહેવાય. સમજાય છે? આ એની વાત છે. જો અહીંયા શબ્દ હું વાપરો છે અંગ્રેજીમાં, જો એટલા માટે જ મેં રાખ્યું છે પોપ્યુલેશન જીનેટિક્સ. જીનેટિક્સ એટલે જનીન, પોપ્યુલેશન એટલે વસ્તી. એ વસ્તી, એ જાતિની, વસ્તી શબ્દ જાતિ માટે જ વપરાય. એક જ જાતિના સભ્યોને જ વસ્તી કહેવાય. પોઈન્ટ સમજ્યા? ભૂલવાનું જ નથી કોઈ દી. વસ્તી બોલીશ ને એટલે કાં તો મનુષ્ય એટલે સિંગલ જાતિ, કાં તો લીમડાનું ઝાડ એટલે સિંગલ જાતિની જ વાત કરીશ. એટલે વસ્તીની જ્યારે જનીનની વાત આવે ઇઝ ઇક્વલ ટુ જનીન પુલ, જનીન સેતુ કહેવાય એને, જીન પુલ કહેવાય. ડન છે? તો જીન પુલ જાતિનો એમાં 3 પ્રકારની વ્યવસ્થા હોય હાર્ડી ને વિનબર્ગ સિદ્ધાંતમાં. કાં તો પી સ્ક્વેર, પ્રભાવી અને પૈતૃક સંયોજન છે, કાં તો ક્યુ સ્ક્વેર છે, પ્રચ્છન્ન અને પૈતૃક સંયોજન છે, અને કાં તો 2pq વાળું છે, પુનઃ સંયોજિત સંતતિઓ છે. 3 પ્રકારની સંતતિ જોવા મળે. સમજાય છે કે નહીં હું જે કહેવા માંગુ છું એ? કાં તો પૈતૃક લક્ષણ ધરાવતા અને પ્રભાવી લક્ષણ ધરાવતા હોય, અને કાં તો પૈતૃક અને પ્રચ્છન્ન લક્ષણ ધરાવતા હોય, અને કાં તો નવા લક્ષણોના એટલે કે પુનઃ સંયોજિત લક્ષણો વાળા હોય. તો વસ્તીની પરિસ્થિતિ વિદ્યા સમજવા માટે તમારે આનો સહારો, આને ટાર્ગેટ કરવાના હોય. એનાથી તમને ખબર શું પડે કે અમુક વસ્તીમાં પૈતૃક લક્ષણો ધરાવતા સભ્યો વધારે છે, અને અમુક વસ્તી એવી છે કે જેમાં પુનઃ સંયોજિત લક્ષણો ધરાવતા સભ્યોની સંખ્યા વધારે છે. જો પુનઃ સંયોજિતની સંખ્યા વધારે હોય તો હંમેશા એટલું યાદ રાખવું, એમાં ઉદ્વિકાસ ઝડપથી થાય છે, કારણ કે પુનઃ સંયોજન વધારે છે. પુનઃ સંયોજન વધારે છે એટલે નવા જનીન, નવા જનીનનો મતલબ નવા લક્ષણો, નવા લક્ષણો એટલે ઉદ્વિકાસ. સિમ્પલ. કેમ લાગ્યું હવે? તો વસ્તી પરિસ્થિતિ વિદ્યા તમે ઉદ્વિકાસની પ્રણાલીને સમજવા માટે ઉપયોગમાં લેશો. કવિનો કહેવાનો સરસ મજાનો ભાવાર્થ આવો છે. ડન છે? ઓકે. વસ્તીના ચોક્કસ લક્ષણો. સજીવના લક્ષણો હોય, સજીવની વસ્તીના પણ લક્ષણો છે. ઓકે, સજીવની વસ્તીના જ્યારે લક્ષણો આવશે, 5 લક્ષણોની વાત અહીંયા સમજાવી છે. જુઓ: જન્મદર, મૃત્યુદર, લિંગ પ્રમાણ, વય જૂથ, વસ્તી ગીચતા.
ઓકે, હવે ધ્યાન આપજો, સરસ મજાનું. અહીંયા હું જે અંડરલાઈન કરું છું ને, આ ચારે ચાર શબ્દો વ્યક્તિગત માટે લાગુ પડી શકે, તમારા માટે કે મારા માટે. મારો જન્મ થાય, મારું મૃત્યુ થાય, મારો લિંગ ભેદ છે, હું નર છું કે માદા હોઈ શકું, વય મારી હોય એક ચોક્કસ. આ વ્યક્તિગત લક્ષણો છે. કેવા લક્ષણ છે? વ્યક્તિગત લક્ષણ છે. વસ્તીમાં એક જ વ્યક્તિ નથી, સમજાય છે? વસ્તી તો મારા જેવા હજારો લાખો છે, લક્ષણ ઈ જ છે, પણ વ્યક્તિગત રીતે અલગ પોઈન્ટ ઓફ વ્યૂ, દ્રષ્ટિકોણ હોય. અને વસ્તી માટે જ્યારે જન્મની વાત કરું તો એક સિંગલ વ્યક્તિ નથી, ઘણાય બધા છે. એટલે મારે એકબીજાની સાપેક્ષે વાત કરવી પડે. કુલ વસ્તીમાંથી આટલા જન્મ લે છે, કુલ વસ્તીમાંથી આટલા મૃત્યુ પામે, તો સાપેક્ષ પ્રમાણ થયું, પ્રમાણ. એટલે એક એક શબ્દ બધા એમાં જો ઉમેરવો પડ્યો. એક એક શબ્દ ઉમેરવો પડે. એ જે ઉમેરો ને, લટકું, આપણે કહીએ લટકું મૂક્યું એમ. આ કોમન દેશી વર્ડ છે એમ. આપણે સામાન્ય ભાષામાં વાત કરી ત્યાં સુધી વાંધો નથી, પણ હળવેકથી ઘણા સંભળાવે એમ. દાખલા કે તમને ઊંઘ આવતી હોય ને, એટલે હું હળવેકથી એમ કહું ને કે વાહ જયમાં છો મસ્ત એમ, એટલે સમજી જવાનું તમારે કે એકાદા એ બગા હું ખાધું હોય છે એમ. આને લટકું મૂક્યું કહેવાય એમ. હે ને? શું કહેવાય? લટકું. આ બધું લટકા મૂકેલા છે વધારાના એક એક. એટ્રીબ્યુટ કહેવાય. જો અહીંયા શબ્દ વાપરો છે એટ્રીબ્યુટ્સ. વસ્તીમાં વધારાના જે લટકા મૂક્યા છે એને એટ્રીબ્યુટ્સ કહેવાય. ચોક્કસ લક્ષણ, લક્ષણ નહીં, એટ્રીબ્યુટ એટલે ચોક્કસ લક્ષણ કહેવાય. જન્મ નથી, જન્મનો દર છે. મૃત્યુ નથી, મૃત્યુનો દર છે. લિંગ ભેદ નથી, લિંગ ભેદનું પ્રમાણ છે. વય નથી, વયના જૂથ છે. અને વસ્તી નથી, વસ્તીની ગીચતા છે. પોઈન્ટ સમજાણો કે નહીં? હા કે ના? ચાલો તો વન બાય વન જોઈએ. સૌથી પહેલા હું વાત કરું જન્મદરની. જન્મદર એટલે એકમ સમયમાં જોવા મળતી વસ્તીની અંદર ઉમેરાતા જન્મ લેતા સભ્યોની સંખ્યા. તો વસ્તીમાં આ દર ક્રમિક રીતે પ્રતિ વ્યક્તિ એટલે કે માથા દીઠ જન્મદર અથવા તો માથા દીઠ મૃત્યુ દર તરીકે ઉલ્લેખી શકાય. બરાબર છે? માથા દીઠ એટલે કુલ શક્તિ એટલી છે, વસ્તી એટલી છે, એમાં આટલાનો જન્મ થયો, એને માથા દીઠ કહેવાય. જો કોઈ તળાવમાં, ઉદાહરણ આપ્યું છે, સમજવાનું છે, જો કોઈ તળાવમાં પાછલા વર્ષમાં કમળના 20 છોડ હતા, એક વર્ષ પછી એમાં પ્રજનન પણ થયું હશે, ઉમેરાણા કેટલા જુઓ, 8 નવા છોડ ઉમેરાણા. અત્યારની વસ્તી 28 છે, પણ જન્મ દર કેટલો ગણવો છે? તો સિમ્પલ ફોર્મ્યુલા, છેદમાં અને અંશમાં. છેદમાં રાખવાની કુલ સંખ્યા જે જૂની હતી 0 સમયે કેટલી છે? 20. અને અંશમાં શું રાખવાનું છે? તો કે નવા સભ્યો જે ઉમેરાણા એને રાખવાના. એટલે 8 ઉમેરાણા, 8 ના છેદમાં 20 એટલે 0.4 સંતતિ કમળની એક વર્ષમાં થાય. સંતતિ પર કમળ પર વર્ષ આવું થાય. ડન છે? આને કહેવાય જન્મ દર. MCQમાં આવી શકે, 1 માર્કના ક્વેશ્ચનમાં આવી શકે, 2 માર્કના ક્વેશ્ચનમાં આવી શકે બોર્ડમાં. ઓકે? એ જ વસ્તુ લાગુ પડે મૃત્યુ દર માટે, ખાલી શબ્દ જ ફેરવો છે મેં. વસ્તીમાં આ દર ક્રમિક રીતે પ્રતિ વ્યક્તિ એટલે કે માથા દીઠ મૃત્યુ દર તરીકે ઉલ્લેખાય. ઉદાહરણ આપ્યું છે, પ્રયોગશાળાની અંદર 40 મધમાખી છે, ફળમાખી છે. એક અઠવાડિયામાં 4 ફળમાખી ગુજરી જાય તો એનો મૃત્યુ દર ગોતવાનો છે. 4 ગુજરે એટલે 4 ને આપણે રાખવાનો અંશમાં. કુલ પેલા હતી 40, 4 ના છેદમાં 40, 0.1 વ્યક્તિગત ફળમાખી અઠવાડિયામાં ગુજરે છે.
બરાબર છે. કુલ કેટલા છે? 40, એમાંથી 4, બરાબર છે. એટલે 0.1% એનો દર થયો, મૃત્યુ દર. ચાલો, કોને સમજણ પડી ગઈ છે મૃત્યુ દર અને જન્મ દરમાં? ઓકે. હવે આવશે લિંગ ભેદનું પ્રમાણ. લિંગ પ્રમાણ. કોઈ વસ્તી દાખલા તરીકે 100 વ્યક્તિની છે, બરાબર છે. એમાં નર કેટલા, માદા કેટલી? પૂરું થઈ ગયું. એને કહેવાય લિંગ પ્રમાણ. રેડી? તો વસ્તીનું અન્ય વિશેષ લક્ષણ છે લિંગ પ્રમાણ, એટલે કે નર અને માદાનું પ્રમાણ. વ્યક્તિગત સજીવ કાં તો નર હશે કાં તો માદા હશે, પણ જ્યારે વસ્તી હશે તો વસ્તીમાં કેટલા નર કેટલી માદા. દાખલા તરીકે કોઈ એક વસ્તી છે એમાં 60% માદા છે, 40% નર, એટલે 100 એ 60 માદા 40 નર. પૂરું. નો સમજાય એવું કઈ? ઓકે. નેક્સ્ટ મુદ્દો છે વયનું પિરામિડ. આપણે ભૂતકાળમાં પર્યાવરણના પાઠમાં ઉત્પાદક, તૃણાહારી, માંસાહારી, ઉચ્ચ કક્ષાના માંસાહારી એવો પિરામિડ સમજ્યા હતા? કોને કોને યાદ છે? ઓકે. એવા જ પિરામિડ બની શકે અહીંયા. ઓકે. એક આપણે અગાઉ ભણ્યા હશું ગયા વર્ષે 11મા ધોરણના સિલેબસની અંદર, અને 12મા ધોરણના શરૂઆતના ચેપ્ટરો એ છે લિંગી પ્રજનન વિશે, જેને સમજવા માટે મેં આખી પ્રક્રિયાને 3 ભાગમાં વિભાજિત કરેલી છે. એક છે ફલન, એની પહેલા પૂર્વ ફલન, અને એના પછી પશ્ચ ફલન. કોને યાદ છે આવું? ઓકે. હવે એ જ પ્રમાણે મારે અત્યારે જો વય પિરામિડ બનાવવો છે, તો નોન ટેકનિકલી, સામાન્ય ભાષામાં હું વય એટલે કે ઉંમરના હિસાબે સજીવોને 3 ભાગમાં વહેંચી શકું. કાં તો એ બાળક હશે, કાં તો એ યુવાન હશે, અને કાં તો એ વૃદ્ધ હશે. આ જેને નો સમજાણું હોય ને એને મૂકી દેવાય ભણવાનું. બધાને સમજાઈ ગયું? 3 જૂથ હોઈ શકે ઉંમરના હિસાબે. હવે હું ટેકનિકલ શબ્દ આપું છું આના માટે, જે આપણે યાદ રાખવાનો છે. યુવાનનો અર્થ એવો છે પ્રજનન કરી શકે એવા વ્યક્તિઓનું જૂથ, એવી ઉંમર કે જેમાં પ્રજનન થાય, પ્રજનન કરતા હોય એવા, તો પ્રજનન વય જૂથ કહેવાય. જો હવે હું વય પિરામિડની વાત કરું છું, એની પહેલા બાળકો છે ને એને પૂર્વ પ્રજનન કહેવાય, અને વૃદ્ધ વ્યક્તિઓને કહેવાય પશ્ચ પ્રજનન વય જૂથ. ડન થઈ ગયું? બધાને સમજાઈ ગયું? ચાલો, 20 રૂપિયા એક્સ્ટ્રા થશે આને, બરાબર? ઓકે. તો એ જે 3 મેં શબ્દો તમારી સામે મૂક્યા એ અહીંયા લખેલા છે. પ્રી રિપ્રોડક્ટિવ, રિપ્રોડક્ટિવ, પોસ્ટ રિપ્રોડક્ટિવ. તમારી બુકમાં હશે પૂર્વ પ્રજનન વયજૂથ, પ્રજનન વયજૂથ અને પશ્ચ પ્રજનન વયજૂથ. મળી ગયું હોય તો થમ્સ અપ કરી દો. હવે એને તમે ગોઠવો ને એટલે ઓલા પિરામિડ સ્વરૂપે, તો પિરામિડ કયા કયા આકારના થઈ શકે એ અહીંયા મૂક્યું છે. જો પૂર્વ પ્રજનન વયજૂથ વધારે છે, એનાથી ઓછા પ્રજનન વયજૂથ ને સૌથી ઓછા પશ્ચ પ્રજનન વયજૂથ, તો તમારો પિરામિડ આવો મળે. જો આવો પિરામિડ મળે તો સમજી જવાનું એ વસ્તીમાં આ વધારે છે, આ વધારે છે એટલે બાળકો વધારે, બાળકો વધારે એટલે વૃદ્ધિ થાય છે વસ્તીમાં, બરાબર છે? વસ્તી વધે છે એવો આ પિરામિડનો નિર્દેશ થાય. ઓકે. ઘર જેવું બને, ઘર આપણું ઘર હોય ને આવું, આવો પિરામિડ બને. આમ આ આકારનો પિરામિડ બને તો એ સંતુલિત છે. વસ્તી એક સમાન રહીએ, 1000 ની 1000 જ રહીએ, બરાબર છે?
સંતુલિત વસ્તી છે, સ્ટેબલ. અને ત્રીજું ઊંધો પિરામિડ બને. આમ બાળકો ઓછા, પછી જુવાન વધારે, સૌથી વધારે ઘરડા, તો એમાં વસ્તીનો ઘટાડો છે, કારણ કે બાળકો ઓછા છે. તો એ વસ્તીનો ઘટાડો છે એવું એ દર્શાવે છે. તો આનો ઉપયોગ અહીંયા થાય. મોટી વસ્તી હોય અને એમાં વસ્તી વધે છે કે ઘટે છે એ કેમ નક્કી આપણે કરવું? સમજાય છે કે એ વસ્તી વધારામાં છે કે ઘટાડામાં છે એ આપને કેમ ખબર પડે? આના દ્વારા ખબર પડે. ક્લિયર થાય છે આ કે ના? રાઈટ. તો કોઈ પણ આપેલ સમયે વસ્તીની જુદી જુદી વયના વ્યક્તિગત સજીવોના સંગઠનથી બનેલ, બરાબર છે, અને જો વસ્તી માટે આવા વય વિતરણ એટલે મેં આ ત્રણ જે વિતરણ કર્યું અલગ અલગ જૂથમાં, તો આપેલ વય અથવા તો વય જૂથના વ્યક્તિગત સજીવોના ટકાવારીથી જો એનું રૂપરેખા બનાવો એટલે કે પિરામિડ બનાવવામાં આવે તો એને વય પિરામિડ કહેવાય. માનવ વસ્તી માટે વય પિરામિડ સામાન્ય રીતે સંયુક્ત નર અને માદા બંનેને સાથે રાખવા. નરની વસ્તી અલગ ને માદા એવી નહીં, બધું સંયુક્ત રીતે ગણાય. તો એ જ્યારે તમે બનાવો ત્યારે એમાં નર માદા અને અલગ નથી કરવાના, એને કોમન સામાન્ય વસ્તી તરીકે લેવાના રહીએ. છેલ્લું એટ્રીબ્યુટ, પાંચમું, વસ્તીનું કદ અથવા તો વસ્તી ગીચતા. તો એકમ વિસ્તારની અંદર કુલ કેટલા સભ્યો છે એને વસ્તી ગીચતા કહેવાય. બરાબર છે. તો કોઈ નિશ્ચિત ક્ષેત્રફળના કે કદના વિસ્તારમાં આવેલ નિશ્ચિત જાતિના સભ્યોની સંખ્યાને વસ્તીનું કદ કે વસ્તીની ગીચતા કહેવાય. પાછું ઓલું પિક્ચર આવ્યું જો આ, બરાબર છે. આ તળાવ, એમાં આ પક્ષીની સંખ્યા તમે ગણી શકો. એની સામે એની અંદર સૂક્ષ્મજીવ જે છે એની સંખ્યા ગણાય નહીં એટલી હોય. હા કે ના? તો વસ્તી ગીચતા આ પક્ષીની ઓછી છે અને વસ્તી ગીચતા આની વધારે છે, એવું કહી શકું કે નહીં? ડન? ઓકે. તો કોઈ પણ એક અહીંયા જે ઉદાહરણ આપ્યું હતું એમાં ઓછી સંખ્યામાં કોણ છે? પક્ષીઓ. ખૂબ જ વધારે સંખ્યામાં કોણ છે? ક્લેમિડોમોનાસ જે આ છે. તો વસ્તી ગીચતા ક્લેમિડોમોનાસની વધારે છે અને વસ્તી ગીચતા સાઇબેરિયન ક્રેઇન સારસ નામના પક્ષીનું ઓછી છે. અને આ જે ઉદાહરણ છે ને ભરતપુરનું છે, ભરતપુરની તળાવની અંદર છે, ભેજયુક્ત ભૂમિમાં. ભરતપુર આવ્યું છે રાજસ્થાનમાં. યા માઇગ્રેટરી બર્ડ એટલે કે આ સાઇબેરિયાથી આ ક્રેઇન એટલે કે સારસ નામના પક્ષીઓ આવે છે અને ઈ ત્યાં રહે છે, પ્રજનન કરવા માટે આવે ને પછી પાછા અમુક સમય પછી પાછા વહી જાય. ઓકે ઓકે. વસ્તી ગીચતા બીજી રીતે પણ તમે માપી શકો અમુક વખતે. કઈ રીતે માપી શકો? પર્સન્ટેજ, ટકાવારીમાં માપી શકો કે આટલા ટકા આનું માપ, આટલા ટકા આનું માપ. અથવા તો જૈવ ભારથી માપી શકો. જૈવ ભાર. જૈવ ભાર એટલે શું? ગઈકાલે આપણે વાત કરી હશે કદાચ. તો કાર્બનિક દ્રવ્યોનું પ્રમાણ વ્યક્તિગત પણ હોઈ શકે. મારી અંદર રહેલ જૈવ ભાર આટલો હોય. જો મારી અંદર હોય તો વસ્તીમાં એટલા મલ્ટીપ્લાય થાય. બરાબર છે. એ રીતના તમે માપી શકો. જો ઉદાહરણ અહીંયા આપ્યું છે, એક ચોક્કસ વિસ્તાર છે, ત્યાં પાર્થેનિયમ ઘાસ, બરાબર છે, એના 200 છોડ છે અને સામે એક જ ઝાડવું છે. કેનું છે? વડનું વૃક્ષ છે, એક જ. હવે આના 200 છોડનો જૈવ ભાર માપો અને આનો જૈવ ભાર માપો. જૈવ ભાર કોનો વધારે થાય? આ સિંગલ એકલું છે તોય, અને આના 200 છે તોય ઓછું છે. તો એ લખેલું છે કે કોઈ પણ વિસ્તારમાં 200 કોંગ્રેસ ઘાસ, ગાજર ઘાસ એટલે કે પાર્થેનિયમ એના છોડ છે, પરંતુ એ જ વિસ્તારમાં મોટી છત્રછાયા ધરાવતું ફક્ત એકલું જ વિશાળ વટવૃક્ષ છે, તો એમ કેવું પડે કે ગાજરના પ્રમાણમાં વટવૃક્ષની વસ્તી ગીચતા ઓછી છે. પણ જ્યારે હું એને જૈવ ભારમાં લઈશ તો જૈવ ભાર કોનો વધારે છે? વસ્તી ગીચતા ભલે ઓછી છે, કોની? વડના વૃક્ષની, પણ જૈવ ભાર એનો વધારે મોટો છે.
તો એમાં પણ તમે વસ્તીના કદનું માપન કરી શકો. ઓકે, હવે એક ઉદાહરણ એવું છે કે એરિયા માપનો છે અને વસ્તી વધારે છે, તોય તમે ગણવામાં મુશ્કેલી થાય. અને બીજું, એરિયા મોટો છે અને વસ્તી ઓછી છે, તો પણ ગણવામાં મુશ્કેલી થાય. બરાબર છે. હવે દાખલા તરીકે એક ડેમ છે, અમુક મોટો ડેમ છે, એટલે સેફ 4 કિલોમીટર બાય 4 કિલોમીટરનો છે, ટોટલ 8 કિલોમીટર રેડિયસ છે. હવે એમાં માછલી કેટલી રહે છે એ કેમ ગણવું? તો દાખલા તરીકે મેં 10 મીટર બાય 10 મીટરની એક ઝાડ નાખી અને માછલી પકડી, તો 100 મીટર થયું 10 બાય 10, તો 100 મીટરમાં આટલી માછલી હોય તો 8 કિલોમીટર બાય 8 કિલોમીટરના વિસ્તારમાં કેટલી હશે? સાપેક્ષ માપ કરવામાં આવે. બરાબર છે. તો વિશાળ હોય વસ્તી અને ગણતરી અસંભવ લાગે ત્યારે કુલ સંખ્યાએ સરળતાથી અપનાવવાનો યોગ્ય માપન નથી. કુલ સંખ્યા ન ગણી શકો, 1 2 3 4 એમ ગણી જ ન શકો. તમે માછલી કેમ ગણવા બેહો? તમે એક બીજું કરું તો ત્રીજી માછલી આવી ગઈ, હે ને? તો એ યોગ્ય માપન નથી. એટલે શું કરાય? આપણે નિરપેક્ષ વસ્તી ગણતરી કરવી પડે. નિરપેક્ષ એટલે શું? મેં કીધું એમ, ઝાડમાંથી પકડી લેવાની, એટલા બાય એટલામાંથી એટલી આવી, તો એટલા બાય એટલામાં કેટલી હશે, એટલે અંદાજિત વસ્તીનું તમે માપન કરી શકો. તો વસ્તી ગીચતા જાળવવાની આવશ્યકતા નિરપેક્ષની છે. સાપેક્ષ ગીચતાથી આ ઉદ્દેશ્ય હેતુ પૂર્ણ કરી શકાય એ પ્રમાણે નિરપેક્ષતાથી અથવા તો નિષ્પક્ષતાથી કામ ચલાવી લેવાય. ડાયરેક્ટલી ગણતરી ન કરી શકો, એટલે ઇનડાયરેક્ટ ગણતરી કરવી પડે. બરાબર છે. ઓકે, બીજું પણ એક ઉદાહરણ અહીંયા આપ્યું છે, જુઓ. આ જે છે ને, મોટા જંગલની અંદર સિંહ ને વાઘની વસ્તી ગણતરી કરવી હોય તો કે એના ઘરમાં જઈને આપણે એમ કહીએ કે ચા પાણી બનાવો, બેઠા છે, બોલો જોઈએ કેટલા નર છે તમારી, એમ કેટલા માદા છે, નાસ્તો કરી જાય કે નહીં આપણો? એટલે આપણે છૂપું એનાથી વસ્તી ગણતરી એના નિશાનને આધારે કરવી પડે. એના પગના, કે આ તો શું છે એ સમજી ગયા હશો, બરાબર છે? એને આધારે એની વસ્તી ગણતરી થાય. છી છે, હે ને? એટલે એને ગણી અને એને આધારે એનું, હા ઈ ભુજ ઈ જ, સમજાય? તો દ્રષ્ટાંત માટે આ પ્રતિપાસ એટલે આ એક પાસમાં આટલી માછલી, તો એટલા એરિયામાં કેટલી હોય એમ, એવું તમે ગણી શકો. એટલે આ પહેલું થયું. આ બીજું ઉદાહરણ છે કે અમુક વખતે આપણે વાસ્તવિક રીતે ગણતરી કર્યા વગર, જોયા વગર પરોક્ષ રીતે પણ કરી શકો. બરાબર છે. કઈ રીતે? આપણા રાષ્ટ્રીય ઉદ્યાનો અને આરક્ષણ, વાઘના આરક્ષણ ક્ષેત્રમાં દાખલા તરીકે વાઘની વસ્તી ગણતરી કરવી છે, તો એની પગલાની નિશાની અથવા તો મળની ગુટિકાઓ એના આધારે નક્કી થાય. આ મળ ગુટિકા છે અને આ પગલા છે, એના નિશાન છે, એને ગણીને પણ તમે વસ્તી ગણી શકો. તો ડાયરેક્ટ વ્યક્તિ નથી ગણ્યા તમે કે આ એક વાઘ, આ બે વાઘ, પણ એની નિશાની ઉપરથી. બરાબર છે. આ પરોક્ષ કહેવાય અને આ નિરપેક્ષ કહેવાય. બે પ્રકારે ગણતરી કરી શકાય વસ્તીની. રાઈટ. હવે આપણે જેની વાત કરવાની છે આવતીકાલથી, એ છે વસ્તી વૃદ્ધિ. આજે આપણે જે વાત કરી ને વસ્તીના લક્ષણોની વાત કરી, 5 લક્ષણોની વાત કરી. જન્મદર, મૃત્યુદર, પછી વય પિરામિડ, પછી બોલો લિંગ પ્રમાણ. ગુડ. પછી છેલ્લું સીધી યસ, વસ્તી ગીચતા. આવા 5 લક્ષણોને ધ્યાનમાં લીધા આપણે. એને આધારે જે તે વસવાટની અંદર વસ્તી વૃદ્ધિમાં વધારો થતો હોય કે વસ્તી વૃદ્ધિમાં ઘટાડો થતો હોય, જેની વાત આપણે આવતીકાલથી જોશું. બરાબર છે. એટલે કે પોઈન્ટ નંબર 2, પોઈન્ટ નંબર 1 આજે આપણો પૂરો કર્યો. પોઈન્ટ નંબર 2 આપણે સોમવારથી, આવતીકાલે એટલે સોમવારથી આગળ વધશું. ડન છે? ચાલો, ટેક કેર.